દાહોદના રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યમાં થોડા દિવસો પહેલા એક વાઘના વસવાટની પુષ્ટિ થયા પછી આ વિસ્તારમાં વધુ એક વાઘ હોવાની વાતો વહેતી થઈ છે, જેને કારણે ફરી એકવાર રાજ્ય વન્યજીવ વિભાગ હરકતમાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના રેન્જ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી તપાસ કરતા વાઘના પંજાના નિશાન જોવા મળ્યા હોવાની પુષ્ટિ છે। જો કે આ પહેલા જોવા મળેલો જ વાઘ છે કે વધુ એક વાઘની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે તે હજુ તપાસનો વિષય છે। છોટાઉદેપુરના દાહોદના જંગલ છેલ્લા કેટલાક દિવસોથી વાઘના પંજાના નિશાન જોવા મળી રહ્યા છે। વન વિભાગના મતે ટીમ સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને વધુ પુરાવા મળશે આમ વન અધિકારીએ વાઘ હોવાના સંકેતો આપ્યા છે, પરંતુ ખરેખર આ વાઘ પહેલા આ વિસ્તારમાં દેખાયેલો જ વાઘ છે કે એ સિવાયનો વધુ એક વાઘ અહીં જોવા મળ્યો છે તે અંગેની સત્તાવાર પુષ્ટિ કરી નથી। મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે દાહોદ અને છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલ રતનમહાલ જંગલમાં વાઘની એન્ટ્રીની પુષ્ટિ છે। આ વાઘ ફેબ્રુઆરી 2025માં પ્રથમ વખત દેખાયો હતો, જે મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું માનવામાં આવે છે, જે બાદ મે 2025થી તે કેમેરા ટ્રેપમાં વારંવાર કેદ થયો હતો અને નવેમ્બર 2025માં તેના 9 મહિનાના સતત વસવાટની પુષ્ટિ વન વિભાગે કરી હતી। તો વન વિભાગે કેન્દ્ર સરકાર પાસે વાઘણની માંગ કરી હતી। 25 વર્ષ પહેલા ગુજરાતમાંથી લુપ્ત થયેલા વાઘને હવે ફરી એકવાર અહીં સ્થાયી કરાવી શકાય, જો કે આ માંગ હજુ તો યથાવત જ છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।